શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 5મી મે 1 મહિનો પાછળ છે, 5મી જૂન 2022 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 906. પાંચ સુધી લેવાય ગયું. એમાં શું? 904 અનુસંધાનમાં એવું જ એવો પેરેગ્રાફ મૂકેલો. 113મો બોલ. 749 કીધું. 749 પેજ નંબર. પેજ નંબર 700. પેજ નંબર. પત્રાંક 904 નો રેફરન્સ. કેટલો 904 નો રેફરન્સ છે એમ કહે છે. બોલ 113 પાના નંબર 749 બોલ 113 એ રેફરન્સમાં બોલ 113 પેલા 904 માં જરા મેનેજ કરી દેશે. જ્ઞાનીએ જે કંઈ ધર્મો કર્યા છે પદાર્થના 113 પદાર્થના જે કંઈ ધર્મો કયા છે એ સમગ્ર ધર્મો જ્ઞાનની ન્યૂનતમ
ન્યૂનતા હોય, જ્ઞાન ઓછું હોય, જ્ઞાન સ્પષ્ટ ન હોય, ત્યાં સુધી સમગ્ર ધર્મો સમજી શકાતા નથી. એ કારણે જ્ઞાની પુરુષોએ પરમાત્માએ કે ગણધર પરમાત્માએ કે જેની એવી જ્ઞાનની ક્ષમતા છે, જે ગણધરની જ્ઞાનની ક્ષમતા કેટલી? માત્ર 3 શબ્દ થયા: ઉપનયવ, વિઘ્નૈવ, દુભૈવ. ઉત્પન્ન થાય છે, વિલય પામે છે, ટકી રહે છે. એટલે 3 શબ્દ ઉપરથી આખા વિશ્વના સમગ્ર પદાર્થોનો એક્ઝેક્ટલી જે આશય છે એ પ્રમાણે સમજી જાય. એ બુદ્ધિ કેવી? એને બુદ્ધિ ના કહેવાય, એને પ્રજ્ઞા કહેવાય. એટલે જેની બુદ્ધિ સામાન્ય છે, એવા આપણા જેવા જેની બુદ્ધિ વિશેષ છે, એના કહેવા પ્રમાણે અનુસરવું જોઈએ, એના પ્રમાણે ચાલવું જોઈએ. આ વાત છે 904માં યોગીની વાત કરી છે. અને યોગીની વાત જે છે એ વાત યોગ અપેક્ષાએ કહેવામાં આવે છે. જેમ મેં તે દિવસે કહ્યું હતું કે 4 પ્રકારે જ્ઞાન માર્ગ છે, ક્રિયા માર્ગ છે, યોગ માર્ગ છે, ચોથો ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ. ચાલો એ ભક્તિ માર્ગ. તો એ અનુસંધાને એ આશયથી માર્ગ તો બધા એક જ જગ્યાએ લઈ જાય, એને માર્ગ કહેવાય. એની અંદર બે તફાવત છે. કોઈ પણ માર્ગ, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ હોય તો પણ જીવ જો ચાલતા ચાલતા ફંટાઈ જાય તો એની જવાબદારી જ્ઞાની પુરુષની નથી. એની જવાબદારી ચાલવાવાળાની છે. પણ જ્ઞાની પુરુષની જવાબદારી ત્યારે ઘટે છે કે જીવ પૂરેપૂરો જ્ઞાની પુરુષને સમર્પિત છે, તો જ્ઞાની પુરુષની ફરજ છે કે એને ફંટાવા નહીં દે. બરાબર? એટલે આમ નક્કી થવું, આપણે એમ માનીએ કે હું તો કૃપાળુ દેવને માનું છું, હું તો કૃપાળુ દેવને માનું છું. પછી તરત પ્રશ્ન ઉઠવો જોઈએ કે કૃપાળુ દેવ નું માને છે? એને જે કહ્યું તે કરે છે? એટલે નિમિત્ત રૂપે, સહાયક રૂપે, મદદ રૂપે બધા જ જ્ઞાની પુરુષો એકમાત્ર ચિંતન કરો ને તે હાજર થાય છે. ચિંતન કરો એવા હાજર થાય છે. એને કઈ બીજું કામ જ નહીં હોય કે તમારી પાસે દોડતા આવે છે. જેવું ચિંતન કરો એવા હાજર થાય છે. એની સાથે વાત કરવાની ભક્તિ તમારામાં ઉગવી જોઈએ. અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એનું સમાધાન જ્ઞાની પુરુષ પ્રેરણા દ્વારા આપે છે. પ્રેરણા સમજવાની સદબુદ્ધિ આપણામાં હોવી જરૂરી છે. તો ઠીક છે, કોઈ પણ માર્ગે ચાલીએ, જવાબદારી આપણી જ છે, બીજા કોઈની નથી. જ્ઞાની મળે છે, નથી મળ્યા? મળ્યા છે ને? અને છતાં હજી આપણો છૂટકો થયો નથી. એટલે સમ્યક દર્શન મળ્યું નથી, એ અપેક્ષાએ છૂટકો થયો નથી. બરાબર ને? તો ક્યાંક ભૂલ તો છે જ ને, કે એમાં કઈ ભૂલ છે? ભૂલ છે એમાં કઈ ભૂલ છે નહીં ને? તો ભૂલ છે જ. નક્કી કરવું શું ભૂલ છે. બરાબર? અત્યારે ક્રમમાં આગળ વધીએ, પછી ભૂલ કોકની ગોતશું. શું ભૂલ છે? બોલો.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, હળિયો ન ઉપાય, દીધા નહીં જોતો, હળિયે ત્રણ કરતા બધું આપ્યું. જ્ઞાનીને તો 3 ગાથા તમે કહો છો. એમણે લખ્યું છે કે જ્ઞાનીના એક એક અક્ષરમાં ને એક એક વાક્યમાં આનંદ આગળ રહ્યા છે. આવું લખે જ છે. પ્રોબ્લેમ જ્ઞાનીના વચનમાં નથી. પ્રોબ્લેમ એ વચન આપણે કેવું સમજીએ છીએ અને કેવું આચરણ કરીએ છીએ એમાં પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ જ્ઞાનીના વચનમાં નથી. જ્ઞાનીના વચન તો નિતાંત સત્ય છે, પણ આપણે કેવી રીતે એને અપનાવ્યા. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. રાતના ઊંઘ ન આવવી જોઈએ આપણને કે આ કયું એવું સાધન છે કે જે હું ચૂકી જાઉં છું. એટલે આપણામાં કંઈક ભૂલ છે. દરેકમાં જુદા જુદા વ્યક્તિગત ધોરણે બધાની જુદી જુદી ભૂલ હોઈ શકે છે. તેમ છતાં એક સામાન્ય ભૂલ છે કે જ્ઞાની પુરુષ પ્રત્યે જેવો જોઈએ એવો વિશ્વાસ નથી. આશ્રય ભક્તિ નથી, એમ જ છે ને. હા, એમ કયો એટલે તમે શબ્દ જુદા વાપરો, પણ આ એક જ વાત છે. આશ્રય ભક્તિ નથી કે જેવી જોઈએ એવી શ્રદ્ધા નથી. પછી એના વિચારની અંદરમાં અનેક ફાંટા નીકળશે, જુદી જુદી બ્રાન્ચો વિચારની પ્રાપ્ત થશે. કે આવું કેમ? તો કે હજી બહારમાંથી તને રસ જતો જ નથી. એ તો એમ કહે છે કે બહારમાં સુખ છે જ નહીં, અને હું તો એ બહારમાં જ સુખ ગોતું છું. તો તું કેટલું માન્યું તે એનું? એમ સ્વચિંતન જ્યારે જાગે અને જીવ પર પદાર્થથી પાછો વળે તો કાર્યની સિદ્ધિ થાય. એમને ન થાય. ગમે એટલા પત્રો, ગમે એટલા વાંચનો, ગમે એટલા જીવંત વ્યક્તિઓ તમારી સામે આવે અને ખુદ કૃપાળુદેવ આવે. કૃપાળુદેવના 34 વર્ષની ઉંમરમાં માત્ર 4 વ્યક્તિ પામી શક્યા. હજારો માર્ગમાં વળી ગયા એ એક જુદી વાત છે. હજારો વળ્યા, પણ પામ્યા કેટલા? તો પામવું દુર્ઘટ તો છે જ, પણ પામવું દુર્ઘટ નથી, મૂકવું દુર્ઘટ છે. બહારથી મુકાવવું દુર્લભ છે. પામવું તો સહજ છે, સહજ છે. કૃપાળુદેવ 609 કહ્યું કે સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તો શું કર્મ સહિત અવસ્થામાં સહજ સ્વરૂપનું ધ્યાન ના થઈ શકે? થઈ શકે. કરતા નથી આવડતું, કરવાની રુચિ નથી. આમ ઘણા બધા પછી તો દોષ ઢગલાબંધ આવે. હું તો દોષ અનંત નથી. ભાજન શું કરવું? એનો જ વિચાર કરે તો આખું સ્વાધ્યાય પૂરો થઈ જાય, અને કદાચ આના પછીનો સ્વાધ્યાય લેવો પડે. એટલે પોતાના ઉપરમાં જ આખો આધાર છે. પોતાના ઉપર જ આધાર છે. તમારે છૂટવું છે તો જ્ઞાની પુરુષોએ કહ્યું એમ કરો. તમારા પોતાના નિજ છંદે અનંતકાળ ચાલ્યો. અનંતકાળ આપણે બોલીએ છીએ અનંતકાળ, પણ આપણને ખ્યાલ નથી આવતો કે અનંતકાળ એટલે શું. કરોડો કરોડો ભાવ ચાલ્યા ગયા, યુગો ને યુગો ચાલ્યા ગયા. આપણું છેડા છૂટકો થયો નહીં કાંઈ. ઠીક છે, સત્સંગની અંદરમાં જીવ પૂર્ણ પડે, થોડીક વિચારણાની શક્યતા વધે, પણ જીવ જો કરે તો એ તો
આ એક રૂટીન થઈ ગયું. સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું. બોલનાર બોલ્યા, સાંભળનાર સાંભળ્યા અને છૂટા પડીને ઘરે ગયા, પાછા જેવા હતા તેવા. તો ના થાય. અંદરમાં એક ચિનગારી સળગવી જોઈએ. કહે છે ને, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, ના સળગડી સગડી મારી. એ વાત છે. જુદા જુદા કવિઓ, જ્ઞાનીઓ, મહાપુરુષોએ કઈક જુદી જુદી રીતે કીધું છે. આપણને કઈ રીતે અનુકૂળ પડે? મને તો આ કૃપાળુદેવની રીત અનુકૂળ પડે. જો તો હું તો એના મારે એને અનુસરવું છે. હવે જુદી જુદી રીતે અનુસરું તો હું તો અનુસરું છું. અત્યારે મારા કર્મનો ઉદય તથારૂપ છે, એટલે મારો બોલવાનો યોગ છે, મારો સાંભળવાનો યોગ છે. પણ અંદર બોલીને કે સાંભળીને અંદરની માન્યતા ના ફરે, અંદરમાં પરિવર્તન ન થાય, બધું નકામું છે. પોતાના ઉપર છે. હવે તમારે છૂટવું હોય તો છૂટી શકાય એવું છે, અને એની ગેરંટી કૃપાળુદેવે આપી છે. કૃપાળુદેવ પછી થયેલા એવા બધાએ આપી છે. અને પાછા 4 મહાપુરુષોએ તો એ કરી બતાવ્યું છે કે જુઓ અમે છૂટ્યા, અને એનું પ્રમાણિત કર્યું છે કૃપાળુદેવે. તો આવું છે. હવે એમાં કોઈ માર્ગ બાબતમાં કોઈ શંકા નથી, કોઈ શંકા નથી. વચનામૃત એક તમારી પાસે હોય, બધા અગમો વિચારવાની શક્તિ આપણી નથી. કદાચ વાંચવાની તૈયારી હોય ને તો કદાચ એનો ટાઈમ પણ નથી. ત્રીજી વાત, કદાચ વાંચીએ બી ખરા તો અંદરમાં લખેલી વસ્તુનો અર્થ પણ આવડે એવું નથી. એવું એક કૃપાળુદેવે લખ્યું જ છે. તો એમ કે ભાઈ પેલું એક પત્રમાં આવે છે ને, તો એના ખોલો શું કરી દીધું કે આમાં આગમમાં લખ્યું છે, અમને તો સાચું લાગે છે, અને પછી જે કહ્યું છે એ એનો આશય છે. તો એવું થાય તો કામ છે, થાય એવું છે. જો ક્યાંક શ્રદ્ધાની ખામી હોય તો અત્યારે સુધારી લે. જો શ્રદ્ધાની ખામી હોય તો અત્યારે સુધારી લે. કારણ કે મનુષ્ય ભવની અંદરમાં વિચાર સહિત વાચા શક્તિ તમને મળેલી છે. તો નક્કી કરો. એમને રૂટીન ગાડરિયા પ્રવાહની જેમ કામ નથી કરવું. વ્યક્તિગત ધોરણે કામ કરવું છે, અને એની અંદરમાં મારી શું ભૂલ છે એ મારે પકડવી છે. આમ થાય તો કરવું થાય એવું છે. એનીવે, બરાબર. તો જવાબદારી કોની છે? આપણી. આપણી નહીં, તમારા માટે તમારી, મારા માટે મારી. સામૂહિક જવાબદારી નથી. આપણે કઈ આપણે નહીં, વ્યક્તિગત પોતાની. પત્રાંક 906. આજ રોજ તમારો કાગળ મળ્યો. બહેન ઈચ્છાના વરના અકાળ મૃત્યુના ખેદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો છે. બનાવ અત્યંત દુઃખકારક છે, પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ. તો તમો મારા વતી બહેન ઈચ્છાને અને ઘરના માણસોને દિલાસો અને ધીરજ અપાવશો, અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશો. અહીંયા જે ઈચ્છાના વરની વાત કરી છે, એ ઈચ્છા એટલે અંબાલાલભાઈના બેન. અંબાલાલભાઈના બેન છે, એટલે અંબાલાલભાઈના બનેવી દીકરી છે. મને ખબર નથી, અથવા તો મારા ધ્યાનમાં નથી આવ્યું કે અંબાલાલભાઈ કેટલા બેન હતા, એ ખબર નથી. પણ 692મો પત્ર પણ ખુશાલદાસને ત્યાં તમે અનુકૂળતાએ જતા રહેશો આવી આજ્ઞા કરી છે.
અને એની અંદરમાં એમણે લખ્યું છે કે તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત કુશાલદાસ પ્રત્યે જવાનું લક્ષ્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ આદિ યથાશક્તિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. 692મો પત્ર એમના 29મા વર્ષે લખાયો છે. આ 33મું વર્ષ છે, એટલે 4 વર્ષ પછી છે. એટલે આજ કુશાલદાસ એમના બનેવી થાય, એટલે આજ છે કે કોઈ બીજા બનાવી એ કંઈ ખ્યાલ મને નથી. એમાં જોશું તો ક્યાંક મળી આવશે, પણ આપણે તો બોધ એટલો લેવો છે કે 692ની અંદરમાં એવી બીમાર હાલતની અંદરમાં પરમ કૃપાળુદેવ એવી સૂચન કરે છે, આજ્ઞા કરે છે કે તમે ત્યાં જાજો અને બ્રહ્મચર્ય કે અપરિગ્રહ આદિ ધારણ કરવાની તેમને સંભાવના દેખાય તો નિયમ આપજો. જીવ એક વખત એવો ભાવ કરે, અને એટલે જય ભગવાન હોલથી મેં આ પત્રના આધારે મેં દરેકને એમ કહ્યું છે કે એવો અત્યારે એક ભાવ એવો કરો કે આવતા ભાવની અંદરમાં સંસાર માંડવો નથી. આવું એક સૂચન મેં કહ્યું સાથે સાથે. એનું કારણ એ છે કે જીવ એક વખત જો ભાવ કરે અને એ ભાવની અંદરમાં રસ મૂકે તો કાળે ક્રમે એ ભાવ ફળીભૂત થાય અને સંસાર છૂટી જાય. એક જ વખત ભાવ કરે અને એ ભાવ અંત સમય લાગતો હોય ત્યારે જો થાય, પૂરી શ્રદ્ધાપૂર્વક થાય તો 2-4 ભાવની અંદરમાં એક ક્રિયા થઈ શકે. ભાવ કરતા તો આવડવું જોઈએ ને. ભાવ તો કરવો જોઈએ. સાચો ખોટો ભાવ કરો. અત્યારે ખોટો ભાવ કરશો તો કોઈની સાચો થઈ જશે. કરો. હમણાં જ આપણે વાત કરી કે જવાબદારી મારી, જવાબદારી મારા, મારે પામવું, મારે છૂટવું, મારે બંધાવવું, બધું મારા હાથમાં છે. માટે આવો ભાવ તો એક વખત બ્રહ્મચર્યનો અંદરમાં ભાવ કર્યો, અપરિગ્રહનો ભાવ કર્યો, તો ઊંડે ઊંડે આની અંદરમાં સુખ નથી એવો એક ભાવ અંદરમાં પ્રગટ થાય તો ભવિષ્યના અંદરમાં જે કોઈ ભાવ પ્રાપ્ત થાય એ બધા ભાવની અંદરમાં ઓલો ભાવ જે છે ને, જો સાચું નિમિત્ત યથાયોગ્ય નિમિત્ત મળી જાય તો ભાવ પ્રગટ થઈ જાય અને એ ભાવ સુધરી જાય તો આખી દિશા બની જાય. છૂટું બહુ ઈઝી છે, કારણ કે દરેક ક્રિયા, દરેક પરિણામ ભાવ ઉપર છે. અહીંયા પણ એમ લખે છે કે મૃત્યુ ખેદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. જ્ઞાનીને દિલગીરી થાય? જ્ઞાની રડે, જ્ઞાનીની આંખમાં આંસુ આવે, લખ્યું છે એક. જ્ઞાની રડે બી ખરા, પણ એ સંબંધ છૂટી ગયો એનું રડતા નથી. એ જે રડે છે એ જીવ પામ્યા વગર ગયો એમ માનીને રડે છે. અરે રે, મનુષ્યનો ભાવ મળ્યો અને છતાં પમાયું નહીં. જ્ઞાનીને રડાવવું કેટલું બધું ખોટું છે કામ, બરાબર? આપણે એના અનુયાયી છીએ, અત્યારે છીએ એમ નક્કી કરવું, એમ હા પાડી દેજો, ન હોય તો થઈ જશે. આપણે એના અનુયાયી છીએ, આપણે એના ભક્ત છીએ, અને આપણે પામ્યા વગર જાય તો કૃપાળુદેવને કેવું લાગે? એને રડવું આવે, એની આંખમાં આંસુ આવે, એના જવાબદાર આપણે. એવું તો ન થવું જોઈએ.
બરાબર ને? એટલે હવે પામવાની કોશિશ કરો, પામવાની કોશિશ કરો, આ ભાવની અંદરમાં જ પામવાની કોશિશ કરો. પ્રયત્ન પુરુષાર્થ એવો હોવો જોઈએ, ભાવની તીવ્રતા એવી હોવી જોઈએ. શું કહું, શું કહું? સમયસારની અંદરમાં 6 મહિનાની અંદરમાં સંકિત થાય એવું ડિક્લેર કર્યું છે કુંતુંદાચાર્ય. સમયસાર એવું કીધું છે કે જો યથાયોગ્ય ભાવની દશા ચાલે તો 6 મહિનાની અંદરમાં સંકિત થાય. કૃપાળુદેવ એમ કહે છે કે જાઓ તમને 6 મહિના દીધા, કરી લ્યો કામ. પણ અંદરમાં વિચારણા નહીં જાગે. એટલું બધું બહારના પદાર્થોમાં તાદાત્મ્ય અભ્યાસ છે, એકરૂપતાનો અભ્યાસ છે, એકત્વ છે શરીર સાથે. બધું આખી ચર્ચા, આખા ધર્મની વાત બે શબ્દમાં આવીને ઊભી રહે છે. આ જીવ અહમ અને મમત્વમાંથી છૂટતો. બે શબ્દ 6 પદના પત્રમાં પણ આ બે શબ્દ જ મૂક્યા છે. બે શબ્દમાં બધા શબ્દ આવે છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ બધું આવે છે, પણ છૂટ્યું નથી. આપણે કૃપાળુદેવના ભક્ત છીએ. રાત દિવસ એ અપૂર્વ જોગ યાદ આવે છે. એમના જ શબ્દો છે, 809 પાના ઉપર લખ્યું છે. રાત દિવસ અપૂર્વ જોગ પ્રાપ્ત, એ જ પાનું નીકળ્યું છે. જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસે અપૂર્વ જોગ સાંભળ્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય. તમને કંઈક ભૂલાવામાં નથી નાખ્યું. આખા વચનામૃતની અંદરમાં કંઈક ને કંઈક એવા શબ્દો આવે છે કે તમને એમ થાય કે આપણે એના ભક્ત સાચા છીએ. તો આ જોઈ લો, તમને આવું થાય છે તો તમે સાચા. અઘરું છે પણ કરવું છે. ગમે એટલું અઘરું હોય કરવું છે. મરીને પણ કરવું છે, મરીને પણ કરવું છે. એ પણ કુંતુંદાચાર્ય લીધું સમયસારમાં. મરીને પણ તું તારા તત્વનો કુતૂહલી થા. કુતૂહલ એક અંદરમાં ઉભો કર કે આ આત્મા એટલે શું. આત્માની અંદરમાં 1/7 અને 3/11 દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માનું વર્ણન લખ્યું છે. 4 જ અડધી લીટી છે, 4 જ. વર્ષો સુધી એનું તમે ચિંતન કરી શકો એવી છે. અને જો એવું હોય તો આ એક વસ્તુની અંદરમાં, એક લીટી, એક વાક્યની અંદરમાં આગમો આવ્યા કે નહીં? આમ છે. પ્રાધાન્ય શું છે? પ્રાધાન્ય સંસારી ભાવનું છે કે આધ્યાત્મિક ભાવનું છે? આધ્યાત્મિક એટલે આત્મા વિશે. જરા વિચાર. બનાવ અત્યંત દુઃખદાયક છે. આપણા બધાના કુટુંબની અંદરમાં આ દુઃખદાયક બનાવો બન્યા જ છે. બિલકુલ નજીકના લોકોનો વિદાય આપણે અનુભવી છે. અને વિદાય વેળાએ તો આત્મ સ્મૃતિ ચાલી જાય છે, પણ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આત્મવિસ્મૃતિ થાય છે. ગુજરી ગયાને 2-5 વર્ષ થયા પછી પણ આ સ્મૃતિ આવે છે. અને ત્યારે જેવો સંબંધ, મા હોય, પત્ની હોય, બાળકો હોય, એ પ્રત્યે જેટલો મોહ હોય એ પ્રમાણે આત્મવિસ્મૃતિ થયા કરે છે.
બધી બાબતો એકમાત્ર ખોટી માન્યતાને કારણે ચાલે છે. માતા એ મારી માં, પત્ની મારી માં, બાળકો મારા બાળકો, શરીર તે હું, ધન સંપત્તિ મારી, ઘર મારું. થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? ક્યાં સુધી કરવું છે? જવાબ તો દેવો પડે. તમે ચર્ચા ઊભી કરી આજે, જવાબ તો દેવો પડશે. પુનિતા, પૂર્ણિમા બેન, પુનિતા. સંસારને હવે દૂરથી રામ રામ કરો અને છૂટી જાઓ. સંસારે તમને શું આપ્યું મને કહી શકો? એકાંતે દુઃખ છે, એકાંતે. અનેક જણ તેવો ધર્મ એમ કહે છે કે સંસાર એકાંતે દુઃખ છે, એમાં ક્યાંય ફેરફાર નથી. અને હજી આપણે એમાં સુખ શોધવાની મથામણ કર્યા કરીએ છીએ. કેવા મૂર્ખ કહેવાય! બનાવ અત્યંત દુઃખદાયક છે, પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ. ધીરજ પકડવી જોઈએ એટલે સંયોગોનો યથાર્થ સ્વીકાર કરવો જોઈએ. જે ઘટના જેમ બનવાની હોય તેમ બને છે, માટે આપણે ઈચ્છા હોય કે ના હોય, પણ બનાવ બન્યો છે તો એનું આયુષ્ય એટલું જ હતું, આપણી સાથેના ઋણાનુબંધ એટલા જ હતા માત્ર, અને આવો બનાવ બન્યો છે તો સ્વીકાર કર્યા સિવાય બીજો કયો ઉપાય છે? કયો? ગુજરી ગયા પછી કોઈ પાછું આવી શકે છે? ખોટી માન્યતાને છોડતા જાઓ. એક એક બનાવ બને અને એ બનાવ પ્રત્યે જે ખોટી માન્યતા હોય એ બનાવને પૂરો થાય ને ખોટી માન્યતા જતી રહે, આવી તમારો પ્રયત્ન હોવો જોઈએ, આવો પુરુષાર્થ હોવો જોઈએ. ખાવામાં ગુલાબજાંબુ, મિષ્ટાન ભાવે, મીઠું ભાવે, કાંઈ ન હોય તો છેવટે ગોળ લઈએ. બરાબર? ગુલાબજાંબુ ખાતા ખાતા મિથ્યા માન્યતાને કારણે ગુલાબજાંબુમાં સુખ ઊભું કર્યું. 50-60 ગુલાબજાંબુ ખાઈ જવાનું તમને દીધા, ખાઈ શકશો? તો એમાં સુખ છે નથી. તો કઈ દરેક વખતે 50 જાંબુ ખાવાની જરૂર નથી. એક જ વખતે નક્કી કરો કે ગુલાબજાંબુમાં સુખ નથી, બસ પૂરું થઈ ગયું વાત. જ્યારે જ્યારે ગુલાબજાંબુ સન્મુખ આવે, પુણ્યનો ઉદય આવે અને ગુલાબજાંબુ સન્મુખ આવે, અંદરમાં એક ક્લિક થવું જોઈએ કે આમાં સુખ છે જ નહીં. એવી ગમે તે 5 ઇન્દ્રિયના વિષયો ગમે તે પ્રગટ થાય, નક્કી થવું જોઈએ કે આમાં સુખ છે જ નહીં. આજે પ્રગટ થયું છે, ઈચ્છા તો કરે જ નહીં. મુમુક્ષુ ઈચ્છા ન કરે, પણ કદાચ આવે સન્મુખ, વગર ઈચ્છાએ સન્મુખ આવે તો પણ આ પુણ્યને કારણે પ્રાપ્ત થયું છે, આમ નક્કી કરી અને અંદરની ખોટી માન્યતા વાઇપઅપ કરતા જાય. આટલું કરતા જાઓ તો 5 વર્ષની અંદરમાં છૂટકો થઈ જાય. પેલા 6 મહિના કીધા, પછી 5 વર્ષ બોલું છું અત્યારે. કારણ કે જેના જેવા સત્તામાં પડેલા કર્મ. પણ મિથ્યાત્વ જે છે એ મોહને આધારે છે. એને સમજાવો તો સમજી જાય એવું ભોળું છે. વેદનીય કર્મ ભોગવવું જ પડે, પણ મોહ ભોગવવું જ પડે એવું નથી. એને તમે સમજાવો તો સમજી જાય, અને મોહ ઉત્પન્ન ન થવા દેવો હોય તો ન થાય. ગમે એટલો સાગરોપમને અંદરમાં જથ્થો પડ્યો છે, મેક્સિમમ કેટલો છે? 70 કરોડી સાગરોપમ મોહની સત્તા પડેલી છે. આપણે બધામાં 70 હોય એવું જરૂરી નથી. કોઈમાં 5-10 હોય, કોઈમાં 15 સાગરોપમ હોય, કોઈમાં 1 થી ઓછી હોય, કોઈક યથા પ્રવૃત્તિકરણમાં આવી ગયો હોય.
કરોડી સાગરપુરનો આધાર છે. વૈરાગ્યાથી સફળ તો દોષ આત્મજ્ઞાન. હે વૈરાગ્યાથી સફળ તો દોષ આત્મજ્ઞાન. વૈરાગ્યાદી સફળ તો જો જો આત્મજ્ઞાન. પણ અંદરમાં તમે શું માનો છો? માન્યતા શું છે? 537 વારંવાર રિપીટ કરીને વંચાયો છે. બરાબર ને? જો જીવ ઈચ્છે તો સહજમાં મોક્ષ, અને નહીં તો અનંત ઉપાય કરે તો પણ મોક્ષ નથી. એટલે અંતરમાં મૂંઝાવાની જરૂર નથી. અંતરમાં મૂંઝાવાની જરૂર નથી. સ્ટાર્ટ કરવાની જરૂર છે, અને જો સ્ટાર્ટ કર્યું હોય તો વેગ લઈ આવવાની જરૂર છે. ઝડપ કરો, કારણ કે આયુષ્ય કેટલું છે ખબર નથી. ખબર છે કોઈને આમાંથી? આયુષ્ય કેટલું છે કોઈને ખબર છે? કેટલું આયુષ્ય છે પોતાનું? નહીં નહીં, ઝડપ કરો. સમજાણું? આગળ નિરૂપાએ ધીરજ પકડવી જોઈએ. તો તમો મારા વતી બેન ઈચ્છાને અને ઘરના માણસોને દિલાસો અને ધીરજ આપશો, અને બેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશો. શાંત અવસ્થામાં, શાંત એટલે શું? ઓછામાં ઓછા વિકલ્પ. ખરેખર અર્થ તો વિકલ્પ વગરની દશા એ શાંત, પણ એ વખતે ઓછા વિકલ્પ વગરની દશા ન થઈ શકે, કારણ કે એટલો મોહ હોય અને સ્વજન ગુમાવવાનું અંદરમાં ભય પણ હોય કે અરે રે હવે મારું શું થશે, ભય પણ હોય. એટલે વિકલ્પ પ્રમાણમાં ઓછા થાય એને અહીંયા શાંત કહ્યું છે. પત્રક 907. જો આખું સબ્જેક્ટ ફરી જશે, પત્ર ફરી એમ સબ્જેક્ટ ફરશે. શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસારની પ્રત કરી શકાય તો તેમ કરતા વધારે ઉપકાર થવા યોગ્ય છે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે. અંબાલાલભાઈને પત્ર લખ્યો છે, જેના કૃપાળુદેવના ગણધર તરીકે એની ઓળખાણ આપેલી છે સૌએ. બરાબર? ગણધર જેવા હતા, બહુ પ્રખર બુદ્ધિશાળી, ગજબનો શ્રદ્ધા, કૃપાળુદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા. એટલો જ નહીં, પણ 2-3 દિવસ પછી સાંભળ્યા પછી, રસોઈ કરતા કરતા સાંભળેલું હોય એ 2-3 દિવસ પછી કૃપાળુદેવ લખવાનું કહે તો અક્ષરશઃ લખી દેતા. કેવા એને પણ નવરા નથી બેહવા દીધા. તારી ભક્તિ ઘણી ઊંચી છે, એને પણ આ સમયસારની પ્રત લખવાનું કીધું છે. અને શુદ્ધ ગુજરાતી ભાષામાં જો બને તો સમયસારની દરેક ગાથાની શુદ્ધ ગુજરાતી ભાષામાં તર્જુમો કરો, ભાષાંતર કરો. અને ભાષાંતર ન કરી શકો તો જે લખ્યું છે એમ લખો. આપણા માટે આપણે એમ વિચારવું જોઈએ કે કૃપાળુદેવનું વચનામૃત જેટલું સમજાય એટલું એની વિશેષતા લખતા જાઓ, અને જો ન લખી શકો તો આમાં જેમ લખ્યું છે એમ લખો. શું ફાયદો? જેટલી વખત લખશો તેટલી વખત ભક્તિ વર્ધમાન થશે, નિશ્ચય દ્રઢ થશે, પ્રાપ્ત સંજોગોની અંદરમાં અશુભ યોગ જાતો રહેશે, પાપના બંધાવાના બંધ થઈ જશે, અને તત્વની પ્રતીતિ વિશેષ થશે. એટલે કઈ કામ નથી, શું કરો છો ઘરે?
અહીંયાથી જઈને શું કરો? રસોઈ કરીએ, બીજું શું કરીએ? બેનો એ જવાબ. ભાઈઓ એમ કે અહીંયાથી જઈ અને કંઈક બેંકના કામ હોય, પાસબુક લખાવવી હોય, આપણે ભગ્યા થઈ ગયા હતા ને પાસબુકમાં, આપણે એ કામ કરીએ. ઠીક, કરો, વાંધો નહીં, ઉદય છે, જરૂરી છે, કર્તવ્ય છે, બધું છે. થઈ ગયા પછી છૂટું, એનાથી છૂટું. એ વિશેના કોઈ વિકલ્પ નહીં. અને જો વિકલ્પ આવતા હોય તો આ લખવાનું ચાલુ કરો, વિકલ્પો શાંત થશે. જેટલું વધારે સમય આને આપી શકો એટલું આપો, જરૂરી છે. આપણે જ કલ્યાણ માટે જરૂરી છે. અને કેટલી બધી આ પત્ર દ્વારા તો કેટલી બધી છૂટ આપી કે તને સમજાય તો એનો વિસ્તાર કરજે, ન સમજાય તો એમાં છે એટલું જ બોલી જશે. અમારે જેવા નહીં પડે કે જેનું ન સમજાય તો તમે લખ્યું છે એટલું વાંચ જશે. પછી સૌ પોતપોતાની ક્ષમતા અનુસાર વિચાર કરી લેશે. એવું મન લગભગ મને કરવા નથી દીધું સાહેબ. કંઈક ને કંઈક તો મને પૂછાડી દે વાત કરવા. અને એ ગમે તેમ વાત નથી થતી, આને લક્ષ્ય જ કામ કરે છે. બહુ મજા આવે છે. આ બોલ્યા પછી હું વિચારું, મને ભૂલ નથી દેખાતી. હું એમાં મારી બળાઈ નથી, આ પુરુષની બળાઈ છે કે એ થોડો આપે છે અહીંયા અને હું બોલી શકું છું. આવું ઘણા વખતથી નક્કી થઈ ગયું છે. અને એક મેં દાખલો બી આપ્યો. જેઠવદ દસમની અંદરમાં સાયલાની અંદરમાં આપણે જવાનો ક્રમ છે. મુમુક્ષુ, રાજકોટના મુમુક્ષુ 1 બસ 2 બસ જાય. ત્યારે આગલે દિવસે મને ખબર હોય કે ભાઈ શ્રી જે છે ને મારો સ્વાધ્યાય પહેલો કરશે, પછી બીજો સ્વાધ્યાય એ લેશે. આવો એક ક્રમ અમારો ગોઠવાયેલો પડ્યો છે ઘણા વર્ષોથી. એટલે મેં નક્કી કર્યું કે આજે આ પત્ર લેશું આગલે દિવસે. તો અહીંયા ગયા તો એ પત્ર હું પડતો અને સૌભાગભાઈનો કૃપાળુદેવ સાથે મિલન થયું. ત્યારથી તે છેવટે 3 પત્રો જે લખ્યા અંતમાં એનું જ ચાલ્યું. કેમ ચાલ્યું, કોણે બોલાવ્યો, મારો તો કંઈક જુદો વિચાર હતો. અને આવું કંઈક થયું. કોઈક એવી શક્તિ છે કે જે મને દોરી રહી છે, ચાલે છે. અને આઈ એમ હેપી. મારે તો એના સમર્પણમાં મને આનંદ છે. મારી પોતાનું કાંઈ કરવું નથી, મને એનો આનંદ છે. આઈ એમ રિયલી હેપી. બહુ મજા છે. આગળ પત્ર 908 જણાવતા અતિશય ખેદ થાય છે કે સુગ્નભાઈ શ્રી કલ્યાણજીભાઈ કૌંસમાં કેશવજી એ આજે બપોરે 15 દિવસની મરણાની કસરમાં તે નામ વર્તી દેહ પર્યાય છોડ્યો છે. મુંબઈના શું છે કેશવજીભાઈ, અને કદાચ એમની પેઢીમાં જ હતા. જેનો જન્મ છે એનું મૃત્યુ અવશ્ય છે. પણ મૃત્યુ પામનારને અને સંબંધીઓને મૃત્યુ દુઃખદાયક લાગે છે. મૃત્યુ દુઃખદાયક લાગે છે. મૃત્યુ પામનારને મરવું ગમતું નથી. કારણ કે હવે પછીના ભાવમાં ક્યાં જશું, શું થશે, કેવા સંજોગ મળશે. આપણા સંબંધમાં જો વાતો કરીએ તો પાછો આવો યોગ થશે કે નહીં, કૃપાળુદેવની વાત સંભળાવનાર કોઈ હશે કે નહીં, કદાચ સંભળાવનાર હોય તો આપણે સાંભળી શકશું કે નહીં. આપણે 5મી ઇન્દ્રિય ન મળી, કાન ન મળ્યા તો શું થાય? 4 ઇન્દ્રિયમાં જન્મ થયો, 3માં થયો, 2માં થયો તો શું થાય? બરાબર ને? તો જેટલા ભાવ એવા 2, 3 કે 4માં ગયા ત્યાં તો પછી કોઈ સાંભળવાનો મોકો જ નથી.
અને જો સાંભળવાનો મોકો ન હોય તો અલ્ટિમેટલી આ જ જે સાંભળી રહ્યા છીએ એ નિમિત્ત પાછું પ્રગટ થાય એવું કેમ બનશે? એટલે મૃત્યુ પછી શું થશે ખબર નથી. બરાબર? શું આપણને એવું અંદરમાં થમ્પિંગલી બરાબર કહી શકો કે ના ના મારું મનુષ્યનું જ ભોગ થશે? અઘરું છે. આજની વર્તના કદાચ મનુષ્ય થાય એવી હોઈ શકે, પણ પૂર્વભાવમાં સત્તાની અંદરમાં પડેલા જે કર્મની દશા કેવી છે એ ખબર નથી. તો આવતો ભાવ મનુષ્યનો ન પણ થાય. મનુષ્ય મરીને મનુષ્ય ન પણ થાય. અને એ પ્રણાલિકા અત્યારે ચાલે છે સમજાવવા, પણ અછેરું એવું કોઈક હોય છે, અપવાદ એવા કોઈક હોય છે કે મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકે. એમનો દાખલો છે. સમાધિ મરણમાં શું થાય? સમાધિ મરણ હોય તો થાય પણ આ નવું આયુષ્ય ક્યું બાંધ્યું, ક્યારે બાંધ્યું? સંકિત પહેલા બંધાઈ ગયું તો શ્રેણિક મહારાજની જેમ નરકમાં જવું પડે. મનુષ્ય પહોંચીને નરકમાં જવું પડે અને સમાધિ મરણ કહ્યું છે. સમાધિ મરણ જેને સંકિત હોય એને સમાધિ મરણ થાય. તો એ તો નિયમ છે ને. કંઈક ગડબડ છે તમારા મનમાં. એટલે નિયમિત સત્સંગ સાંભળતા હોય ને સાહેબ, હે નિયમિત સત્સંગ સાંભળતા હોય ને જી તો એનો સત્પુરુષનો જોગ સાંભળ્યા કરે છે દરેક નિમિત્ત વખતે. બરાબર. હવે સાંભળ્યા કરે છે તો અંત સમય ઈ નિમિત્ત છે, તો કેવું મરણ કરવું ઈ યોગ ઓટોમેટિક આવી જશે. બરાબર છે. મરણ સુધરી જ જાય છે. એટલે જ સૌભાગભાઈને કૃપાળુ દેવે અંબાલાલભાઈ મોકલા કે યાદ કરાવતો રહેજે. પણ સૌભાગભાઈ ના પાડી દીધી, મને યાદ કરાવવા મને ડિસ્ટર્બ થાય છે. મારી રુચિ એમ જ છે. અને જેની રુચિ અંતકાળે એમાં હોય તે ઉચ્ચ ગતિ અપાવે, આવો નિયમ છે. પણ સંકિત પહેલા જો આયુષ્યનો બંધ પાડી દીધો હોય તો ફેરફાર થઈ શકતો નથી. પણ નરકની અંદરમાં નરકના દુઃખનું વેદન નથી, કર્મથી છૂટવાનો આનંદ છે. આજે જે મને કોઈ કર્મ ઉદયમાં આવ્યું, મને દાખલા તરીકે કેન્સર થયું, બરાબર? તો કેન્સર થયું એટલે શું છે? બે ભાવ થઈ શકે, બરાબર ને? અરે મને કેન્સર કેમ થયું, હવે મારે કેટલું જીવવું, એમ આર્ત્ર ધ્યાન રૌદ્ર ધ્યાન બી થાય, બરાબર? અને એને એ બનાવને હું જુદી રીતે વિચારું કે ચાલો આ જાતનો કર્મ છૂટવા માટે ઊભું થયું છે અને મને કંઈક ભગવાને સમજણ આપી છે તો હું છૂટી જાઉં. તો આ બંને ભાવ થઈ શકે. હવે મુમુક્ષુએ ક્યાં ભાવ કરવા? છૂટવાનો ભાવ. કઈ વાંધો નહીં, ભલે ગમે તે પરિસ્થિતિ થઈ, કેન્સર આવ્યું તો શું થયું, કઈ વાંધો નહીં. આયુ જેટલું હોય એટલું આયુ જેટલું હોય એટલું થશે. સંકેત માર્ગ નહીં. એટલે આયુષ્ય નરકનો ભોગવે છતાંય છૂટવાના ભાવથી વેદન નથી. એ તો કૃપાળુ દેવે લખ્યું છે કે જેને પરમાત્માની ભક્તિ છે તે દુઃખી હોતો નથી, દુઃખ હોય તો દુઃખ વેદતો નથી, અને દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. બરાબર? તો આવું છે. સમાધિ મરણ જ કરજો, સમાધિ મરણ જ કરજો. હા પાડો તો સંકેત લેવું જ પડશે, બરાબર? સંકેત લઈ જાજો. થઈ શકે એવું છે ને, થઈ શકે, બરાબર? અડધી કલાકમાં અપાયેલું છે ઇન્સિડન્ટ છે જ આપણે આમાં હાજર જ છે. ઘરેણ પ્રસંગોમાં જે ભરૂચના મુમુક્ષુ છે, માઇક જોઈએ છે. ભરૂચના મુમુક્ષુ જે અનુપચંદ અનુપચંદ અનંતનભાઈ એ પરમ કૃપાળુ જે કહે છે ના પાવાના પછી કે
મુનિ એને કહે છે કે અમને વાત કરવી છે અને કે બોલો વિષ્ણુ બરાબર છે. બીજી વાર બોલો એટલે ત્રીજી વાર બોલ્યા હે પ્રભુ એ પ્રત્યે હૃદય પડી સમાધિ મને પ્રાપ્ત કરી લીધી. એટલે અડધી કલાકમાં સમાધિ મને પ્રાપ્ત થઈ શકે. થઈ શકે, પણ અડધી કલાક પહેલાનું અને કૃપાળુ દેવના મિલન પછીનો જે સમય વચલો ગાળો, એ ગાળાની અંદરમાં અરુણચંદભાઈએ અંતરંગમાં કેવા વિચારો કર્યા હશે, કેવી વૃત્તિને શાંત કરી હશે, કેવી અંતર ભાવના ભાવી હશે કે મારે સંકેત જોઈ છે, મારે સમાધિ મરણ જોઈ છે, શું કરવું, કોને કરવું. આ અંદરમાં એક સરખા ભાવો છે. એ કર્મની એવી ગોઠવણ ચાલે છે કે પ્રભુશ્રીનો મેળાપ થાય છે. પ્રભુશ્રીજી એને 20 દોહરા બોલવાનું કહે છે અને કાર્ય પતી જાય છે. તો 99મો ઘા વસ્તુ તૂટતી નથી, હોમાં ઘામાં તૂટે છે, પણ 1 થી 99 ઘા પહેલા માર્યા છે તો હોમાં તૂટે છે, એમને નથી. એટલે અંદરની વૃત્તિ જે છે એ સતત એ જ ભાવની અંદરમાં રહીમાં કરતા હોય તો કુદરતની એવી કોઈ વ્યવસ્થા નથી કે તમને રોકે. કુદરતની કોઈ વ્યવસ્થા નથી. માત્ર આ આખો સંસાર, આખી સૃષ્ટિ, પછી ઉપર દેવલોક હોય, તીર્થોલોક મનુષ્યનો હોય, જંબુદ્વીપ હોય કે પુષ્કરાર્થી હોય, મહાવિદેવ હોય કે કોઈ પણ હોય, અને નીચે નરક હોય. માત્ર આખો સંસાર દરેક જીવનો પોતાના ભાવના આધારે ઉભો છે, બાકી કઈ છે નહીં. બીજું કઈ કરી જ શકતો નથી. એવો દ્રવ્યની સ્વતંત્રતા છે. તો કેવી રીતે થાય? તારા ભાવે તને બંધન છે, આવું લખે છે. એ સંતની પહેલી શિક્ષા છે ને. ભાવ સુધારો અને એ નહીં ભાવમાં રહ્યો. માત્ર કોઈ પણ કામ કરતા હો, એ જ ભાવ, માત્ર એ ભાવ, ફક્ત એ ભાવ. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરો, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાનાક્ષેપ. એક જ છૂટું છે, બસ છૂટું છે એવું બોલો ને એટલે ત્યાંથી જ વૈરાગ્યની પ્રાપ્તિની શરૂઆત થઈ ગઈ. મારે છૂટું જ કે નથી, બહારના બધા જ વસ્તુથી છૂટવું છે. પછી તે વાલામ વાલો સંયોગ હોય, જળનો હોય કે ચેતનનો હોય, એક જ વાત. 909 ધર્મપુર, ચૈત્ર સુદ 8મ, શનિ 1956. જો સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષા અને સમયસારની પ્રતો લખાઈ રહી હોય તો અત્રે મૂળ પ્રતો સાથે મોકલશો. ઓરિજિનલ ગ્રંથ, મૂળ જે તમે પ્રત કરી એ સાથે મોકલજો, અથવા મૂળ પ્રતો મુંબઈ મોકલશો અને ઉતારેલી પ્રતો અત્રે ધરમપુર મોકલજો. પ્રતો ઉતારતા હજુ અધૂરી હોય તો ક્યારે પૂર્ણ થવાનો સંભવ છે તે જણાવશો. લેખિતમ શાંતિ. આ પ્રત્યક્ષ આજ્ઞા છે. શું કરવાનું? ઊંધું ઘાલીને લખતા હશે, અને કેવા પ્રેમથી લખતા હશે. અરે હું કેવો ભાગ્યશાળી કે મને આજ્ઞા મળી. વાત તો એમ છે, બોજો નથી આજ્ઞાનો બોજો નથી. આજ્ઞા વિકલ્પો વગર અને એની આશય સમજીને આજ્ઞા પાળવાની છે. ભરપૂર પુરુષાર્થપૂર્વક પાળવાની છે. ખબર હતી એટલે લખ્યું છે કે જો અધૂરું હોય તો ખબર હતી કે અધૂરું જ રહેવાનું છે. એમને ખબર હતી કે આ પૂરું નહીં થાય. જ્ઞાની બધું જાણે છે. જ્ઞાની તમારા ભાવ કહી દે પછી ક્યાં વાત રહી? બરાબર ને? તો જ્ઞાની જાણે છે અને તમારાથી થાય એટલી જ આજ્ઞા આપે છે, બીજી વધારે આજ્ઞા નહોતી. કદાચ વધારે આપી હોય, હું તો તમને એટલું કહું છું
કે જ્ઞાની માત્ર તમારી સામે જુએ અને તમારું કલ્યાણ છે. માત્ર તમારી સામે જુએ એટલે તમારું કલ્યાણ છે. પછી આજ્ઞા આપવાની તો દૂર રહી, માત્ર એક નજર નાખે. એક અદ્ભુતતા છે. એ તો રામબાણ જેને વાગ્યા હોય એ જ જાણે. આ વાત બોલવાથી નહીં ખબર પડે, આ વાત બોલવાથી નથી ખબર પડે. એ રામબાણ વાગે તો ખબર. મારાથી કઈ ભૂલ થઈ હોય ને તો હું સવારના કૃપાળુ દેવની સન્મુખ બેઠો હોઉં ને, હું એની સાથે આંખ મેળવી ના શકું. ભૂલ છે, હું આંખ મેળવી ના શકું. મારી ભૂલનો પશ્ચાતાપ રૂપે પ્રભુની સામે બેઠા બેઠા હું ધ્રુસકે રડ્યો છું. મેં મારી જાતને શિક્ષા કરી છે. એમની સામે મેં મારા હાથ ગાલ ઉપર તમાચા માર્યા છે. પણ એ છે તો હું છું, એ છે તો હું છું, નહીં તો હું કઈ છું. આખી દશા ફરે ને તો કલ્યાણી કલ્યાણ છે. એમાં તો અંબાલાલભાઈને આવો આજ્ઞા કરી અને ગ્રંથ કયો સમયસર, નિશ્ચયનો ગ્રંથ, શુદ્ધ આત્મ તત્વનો ગ્રંથ, એને ઉતારવાનો. ચંપાબેનના ભાઈનું નામ શું? એને સમયસર બધા ગ્રંથોનો તરજુમો કર્યો, ગુજરાતી ભાષા લખ્યું. હિંમતભાઈ આ કામ કર્યું, આજ્ઞા અનુસાર પૂરું બી કર્યું. અને એ હિંમતભાઈને એક આજ્ઞા ન ખબર પડી એટલે કાંચીશ્વરથી વિરુદ્ધ એ વાત, એક વાત વિરુદ્ધમાં આવી. સેમ વસ્તુ મહાવીર ભગવાન અને જમાલીનો દાખલો છે. એક વસ્તુ કડ માણે કડે, એક વસ્તુનો આશય પકડાનો નહીં. ભગવાન મહાવીરથી જુદા પડી ગયા. જુદા તો પડ્યા પણ પોતાના 1000 શિષ્યને લઈને બહાર પડ્યા. એટલું જ નહીં, પોતાની પત્ની અને પત્નીના 500 શિષ્ય 1500 ને બહાર લઈને નીકળ્યા. એક પ્રભાવક પુરુષ જો એનો પ્રભાવ ખોટો હોય તો હજારો શિષ્યો હોય એ ઊંધે પાટે ચાલે. અને એક પ્રભાવક પુરુષ જો સાચો હોય તો સર્વ સાચું થઈ જાય. આવું છે. એમાંય જવાબદારી આપણી જ છે. માત્ર દ્રષ્ટિ की भूल है, જોવાની ભૂલ છે. એક જ વ્યક્તિ કૃપાળુદેવ, બાહ્ય જો ઉદયને જોશો તો શ્રદ્ધા ટકશે નહીં. અને એક જ કૃપાળુદેવ અંતરદ્રષ્ટિથી જોશો તો ભાંગે બહુ સંતાપ. કાર્ય કેવી રીતે થાય? એકને ગ્રહણ કરશો ને તો જાઓ, હું તમને ભગવાનના આધારે હું તમને એક ગેરંટી આપું છું કે એકને જ ભાવ કરશો ને એટલે તમને અંદરથી સૂઝશે કે હવે હું કરું. સૂઝશે. મને સૂઝ્યું છે એટલે કહું છું. મારી બળાઈ ન સમજતા હો ક્યાંય, મહેરબાની કરી. આ બધું જ એમનો આધાર છે. તો આ પ્રત લખાઈ જાય તો આમ કરજો એમ વાત કરી છે. અને આ પત્રથી ધરમપુરમાં પોતે કૃપાળુદેવ આવ્યા છે. મને લાગે છે એકાદ મહિનો યાદ હતા, બહુ યાદ નથી, હું જોઈ લઈશ. પણ જેટલું યાદ, ધરમપુરનું તો આજુબાજુ બધું જંગલ, અને ત્યાં એ વખતે બ્રિટિશરો, અને બ્રિટિશરોનો જે પેલો ચાન્સેલર કે જે કોઈ એનો અધિકારી હોય એ શિકાર કરતા. પણ જેટલો વખત કૃપાળુદેવ ધરમપુરમાં રહ્યા એટલો વખત શિકાર કરી જ ન શક્યા. ફરવા જાય, શિકાર કરવા જાય, શિકાર મળે નહીં. આ કઈ જાતનો લબ્ધિ કહેવાય? બધું
મને ખબર નથી, વાઇબ્રેશન કેટલા વાઇબ્રેશન પણ કોક લબ્ધિ તો છે ને. લબ્ધિ ઓલામાં મેં લખીને આપી છે તમને, છે ને? એમાં છે 8 સિદ્ધિ ને પછી લબ્ધિ ને રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિ ત્રણેય લખી દીધા છે. મોજ છે. 909 પૂરો થાય છે, ટાઈમ પણ પૂરો થાય છે. આવતા વખતે 910 11-12 પૂરા કરશું જો થશે તો ઈશ્વર ઈચ્છાથી. 913મો પત્ર, એક જ પત્ર વનમાળીભાઈ કરીને લખ્યો છે ગોતાવીના. એક જ પત્ર લખ્યો છે અને એક પત્ર એવો અદ્ભુત લખ્યો છે કે બને ત્યાં સુધી કોઈએ ચૂકવો નહીં એવો પત્ર લખ્યો છે. એ પત્રની અંદરમાં અંતર્મુખ થવાય કેવી રીતે અને અંતર્મુખ થવા માટે થઈને ત્યારે જે વિઘ્નો પ્રાપ્ત થાય છે એ કેવા થાય છે અને એ વિઘ્નોનો કેવી રીતે ઉકેલ કરવો એ આખો પત્રની અંદરમાં એક લગભગ 12-13 લીટીનો એક પેરેગ્રાફ લખ્યો છે. 12-13 લીટીનો એક જ પેરેગ્રાફ, વચ્ચે ક્યાંય ફૂલ પોઈન્ટ નહીં. આવો એક પેરેગ્રાફ બહુ અદ્ભુત છે અને સુંદર મજાનો છે. જેને સાધના કરતા હોય અંતર્મુખની એને માટે તો આ પત્ર બેસ્ટ પત્ર છે વિશેષ.